ભાવનગરમાં ઘૂંટણસમા પાણીમાં અંતિમ યાત્રા નીકળી। પાણીમાં અંતિમ યાત્રા કાઢવા માટે લોકો મજબૂર બન્યા છે। 3 દિવસથી ભાલ પંથકમાં પાણી ભરાયેલા છે અને આ વરસાદી પાણી ભરાયેલા હોવાથી લોકોને અંતિમ યાત્રા નીકાળવામાં પણ મુશ્કેલી પડી રહી છે। પાણીની સમસ્યાથી છુટકારો આપવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। તંત્ર દ્વારા ઝડપથી પાણી નિકાલ કરાય તેવી માંગ। તો ભાવનગરમાં છેલ્લા 3 દિવસથી ભારે વરસાદ વરસ્યો હતો। 3 દિવસ પહેલા અને ભાલ પંથકમાં પાણી ભરાયા પણ 3 દિવસ વીત્યા અને હજુ પણ પાણી ઓસર્યા નથી। પાણીનો કોઈ નિકાલ નથી કરાયો અને પરિણામે અંતિમ યાત્રા કાઢવામાં પણ લોકોને મુશ્કેલી પડી રહી છે। આ પાણીની સમસ્યાથી લોકોને છુટકારો મળે તેવી માંગ થઈ રહી છે। તંત્રના પાપે અહીં જનતા પરેશાન છે। આવી રીતે વરસાદમાં ભરાયેલા પાણીમાંથી લોકોએ અંતિમ યાત્રા કાઢવી પડી રહી છે અને આવી રીતે મોતનો મલાજો પણ નથી જળવાઈ રહ્યો। એ ભાવનગર હોય કે વલસાડ હોય, બંને જગ્યાએ તંત્રની હાલાકી, તંત્રના પાપે લોકોને કેવી હાલાકી પડી રહી છે એનું ઉદાહરણ। અને સામાજિક આગેવાન વિષ્ણુભાઈ ભાલ આપણી સાથે જોડાયા છે। વિષ્ણુભાઈ, ભરાયેલા પાણી છે, તંત્રના પાપે લોકોને અંતિમ યાત્રા કાઢવામાં પણ મુશ્કેલી પડે છે। કેવી તકલીફ છે ત્યાં, શું રજૂઆત કરાય છે? હવે એમાં એવું છે કે આ કુદરતી પ્રકોપ છે। અત્યારે જે વરસાદ જ એટલી પ્રમાણમાં થયો છે બેન, તો બધી જ જગ્યાએ આ મુશ્કેલીના પાણી ભરાયાના તમામ જગ્યાએ ફરિયાદો છે। તંત્ર એમની રીતે દોડધામ કરે છે બધી, પણ જે વાસ્તવિક આપણે સામાજિક પેલી જરૂરિયાતો અથવા લોકોને પડતી મુશ્કેલીમાં અત્યારે ઘણી બધી ગામડાઓમાં મુશ્કેલી છે। એટલે આ તંત્રના વાંકે પાણીનો નિકાલ નથી પડતો કે પછી આ કુદરતી છે તમારા મતે? ના, કુદરતી કે તંત્ર એની રીતથી કામ કરે જ છે બધું બેન। એમાં તંત્ર તો જયારે બોલાવીએ ત્યારે આવે છે, તો બીજું તો આમાં કોઈ શું કરવાના, હું કે તમે એમ કહો। આ કુદરતી પ્રકોપ છે ને। અચ્છા, આ ખેતર, આ જે વિસ્તાર આવેલો છે એ વિસ્તાર કેવો વિસ્તાર છે? ખેતરોમાંથી લોકો પસાર થઈ રહ્યા છે કે? હાજી, ભાલમાં જે છે ને ઈ આજે જે ભાલ વિસ્તારમાં આજે જે મુશ્કેલીઓ છે ઈ એક ક્યાંક ને ક્યાંક પાણીના નિકાલ ના થવાના કારણે થતી હોય। ઈ યોગ્ય રીતે તંત્ર, માણસો, આગેવાનો બધા જોવે છે કે ક્યાંથી જે શું કર્યું હોય તો આ પાણીનો નિકાલ થાય। અચ્છા, દર વર્ષે આવી તકલીફ પડે છે વિષ્ણુભાઈ? હાજી, દર વર્ષે, એટલે હમણાં થોડાક વર્ષોથી ખરા એવી તકલીફો ખૂબ વધી છે। અચ્છા, તો પછી આપ કહી રહ્યા છો કે પાણીનો નિકાલ નથી થતો, તો આપને લાગે છે કે તંત્રએ કરવું જોઈએ કામ પાણીના નિકાલ માટેની? હાજી, તંત્ર એની રીતથી બધું જ યોગ્ય રીતે તપાસ કરે છે। જ્યાં યોગ્ય રીતે તપાસ કરીને કામ થાય એ વાતને સ્થાનિક લોકો વાચા આપે છે કે ભાઈ સાથે રહીને બધા મહેનત કરીએ છીએ કે છે ને વાસ્તવિક પાણી ઉતરવું જોઈએ ગમે તે ભોગે, બરાબર? રજૂઆતો કરાય છે ખરા? ગમે એવી રીતે રજૂઆતો કરાય છે ખરા વિષ્ણુભાઈ? હાજી, રજૂઆતો પુષ્કળ રજૂઆતો તો કરે જ ને। માણસો આજે પાણીમાં હોય એટલે મીડિયા થ્રુ, માણસો થ્રુ, આગેવાનો થ્રુ તંત્રને જાણ કરીએ અથવા તંત્ર સામેથી આવી જાય છે, એવું નથી। બધા પોતપોતાની રીતથી પોતાની ફરજો બજાવે છે, બરાબર? ઠીક છે, ઠીક છે વિષ્ણુભાઈ, આભાર આપનો સંદેશની સાથે વાત કરવા માટે। નેતા વિપક્ષ જિલ્લા પંચાયતના બળદેવ સોલંકી પણ આપણી સાથે જોડાયેલા છે। બળદેવભાઈ, આવી રીતે પાણી ભરાયેલા છે તો સામાજિક આગેવાન સાથે પણ વાત કરી, એમનું એવું કહેવું છે કે તંત્ર એની રીતે કામ કરે છે પણ આ તો કુદરતી છે, નિકાલ લાવવો જોઈએ। તમે શું કહી રહ્યા છો? કુદરતી આફત દર વર્ષે ન હોય, કુદરતી આફત દર વર્ષે આવે એને કુદરતી આફત ના કહેવાય। 100% પાણીનું વેણ હોય। ભાલ વિસ્તારની અંદર પાણી દર વર્ષે ભરાય છે। તંત્ર દર વખતે બણગાઓ ફૂકે છે। સરકાર મોટી મોટી જાહેરાતો કરીને મોટો ખર્ચ સરકારી ચોપડે ઉધારે છે। સરકારની આ ખાડા કાન છે। લોકોને જે ચોમાસાના દરમિયાન ગામડાઓ બેટમાં ફેરવાઈ જાય છે, ગામડાઓની અંદર પાણી ગરી જાય છે, અંતિમ યાત્રા જેવી જે અંતિમ વિધિ હોય એને પાણીમાંથી લઈ જવી પડતી હોય છે। ત્યારે હું ચોક્કસપણે કહું છું કે આમાં તંત્ર જે છે એ સાવ નિષ્ફળ નીવડ્યું છે। સરકાર જે છે એ હાવ નિષ્ફળ નીવડી છે। આ સરકાર ખાલી વાયદાઓ અને વચનો કરવા માટેની સરકાર છે। લોકોને દર વર્ષે આ જ વિસ્તારની અંદર અગરોની અંદર જે માનવ રહિત આ જે ધોવાણ થતું હોય એને અટકાવવા માટે જે માનવ રહિત પાળાઓ બાંધવામાં આવેલા છે એના કારણે ગામડાઓ જે છે એ બેટમાં ફેરવાયા છે। બળદેવભાઈ, કેટલો આ વિસ્તાર છે? હાજી, આ વિસ્તાર કેટલો છે? કેટલા મીટરનો આ વિસ્તાર છે કે જેમાં લોકોને ભારે તકલીફ પડે? અંદાજે એક્રોસ આપણે ક્ષેત્રફળમાં જોઈએ તો ફરતો ટોટલ 25 કિલોમીટરને આવરી લેતો વિસ્તાર છે। અહીંયાથી નારી ચોકડીથી ચાલુ કરીએ અને અધેળાઈ સુધી
એમાં મોટા મોટા અગરો ખડકી દેવામાં આવેલા છે, મોટા મોટા ઉદ્યોગપતિઓ જે છે અને મોટા મોટા રાજનેતાઓના લાગતા વળગતાઓ જે છે એમના અગરો છે. આ અગરોને કારણે આખા વિસ્તારની અંદર પાણી ભરાય છે. પાણી ભરાઈ જાય છે એટલા માટે ગામમાં જે છે એ બેટમાં ફેરવાઈ જાય છે. જી બિલકુલ બળદેવભાઈ, આભાર આપનું સંદેશનું સાથે વાત કરવા બદલ.